કેશોદ તાલુકામાં પલ્સ પોલિયો ટીપા પીવડાવવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે કાર્યક્રમમાં 12,000 થી વધુ બાળકોને ટીપા પીવડાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। સરકારશ્રીના પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન કાર્યક્રમ અંતર્ગત રવિવારે કેશોદ તાલુકામાં 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। તાલુકાભરમાં 104 પોલિયો બૂથ પર આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એનજી ડાભીએ જણાવ્યું હતું કે કેશોદ તાલુકામાં આગામી 3 દિવસ દરમિયાન અંદાજે 12,000 થી વધુ બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। તેમણે તમામ વાલીઓને પોતાના તેમજ આસપાસના 0 થી 5 વર્ષના બાળકોને નજીકના પોલિયો બૂથ ઉપર લઈ જઈ પોલિયોના ટીપા અવશ્ય પીવડાવવા અપીલ કરી હતી। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત પોલિયો મુક્ત બન્યું હોવા છતાં ભવિષ્યમાં પોલિયોનો ચેપ ફરી ન ફેલાય તે માટે સાવચેતીના ભાગરૂપે સરકાર દ્વારા દર વર્ષે આ અભિયાન યોજવામાં આવે છે। આથી દરેક નાગરિકે અભિયાનમાં સહભાગી બની તેને સફળ બનાવવું જોઈએ। કાર્યક્રમમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખના પ્રતિનિધિ, રાજકીય આગેવાનો તેમજ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ડૉક્ટર એનજી ડાભી, તાલુકા હેલ્થ ઓફિસર કેશોદ। આજ રોજ 28 જૂનના રોજ સરકારશ્રી દ્વારા પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન કાર્યક્રમ રાખવામાં આવેલ છે, જેમાં 0 થી 5 વર્ષના તમામ બાળકોને પલ્સ પોલિયોના ટીપા પીવડાવવાની કામગીરી કેશોદ તાલુકા અને સમગ્ર રાજ્યમાં ચાલુ છે। કેશોદ તાલુકામાં લગભગ 12,000 થી વધારે બાળકોને 3 દિવસ દરમિયાન પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે અને 104 જેટલા બૂથ ઉપર આ પોલિયોની કામગીરી પીવડાવવા માટેની કામગીરી અત્યારે ચાલુ છે। તમામ વાલીઓ અને જનતાને એક અપીલ કરવામાં આવે છે કે આપના અથવા આપની આસપાસના કોઈ પણ 0 થી 5 વર્ષના બાળક હોય એને આપના નજીકના બૂથ ઉપર જઈ અને પોલિયોના ટીપા અવશ્ય પીવડાવવા। ભારત પોલિયો મુક્ત થઈ ગયો ઘણા વર્ષોથી, છતાં પણ આ ચેપ ક્યાંય ફરીથી લાગે નહીં અને એ સાવધાની રૂપે આ કાર્યક્રમ સરકારશ્રી દ્વારા ચાલુ રાખવામાં આવેલ છે, તો એમાં આપણે સહભાગી થઈ અને કાર્યક્રમને સફળ બનાવીએ।